મિત્રો, અમારી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। હવે મીઠાઈ વહેંચવા માટે તૈયાર થઈ જાઓ। 100 વર્ષ પછી 10 મેના રોજ અક્ષય તૃતીયા પર 6 રાશિના લોકો કરોડપતિ બનશે। અક્ષય તૃતીયા, જે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તરીકે ઉજવવામાં આવે છે, તેને લોક ભાષામાં અખા તીજ અથવા વૈશાખ તીજ પણ કહેવામાં આવે છે। આ તિથિ ત્રેતા અને સતયુગની શરૂઆત પણ છે અને તેથી તેને મહાન તિથિ પણ કહેવામાં આવે છે। ભવિષ્ય પુરાણ અનુસાર આ દિવસે જપ, હોમ, સાધના અને તર્પણ જેવી વિધિઓનું વિશેષ મહત્વ છે। આ તિથિ પર કરવામાં આવેલ તમામ કાર્યો પાપોનો નાશ કરે છે અને સુખ આપે છે। તેથી આ તિથિ તમામ પાપોનો નાશ કરનાર અને સુખ પ્રદાન કરનારી માનવામાં આવે છે। આ તિથિનો અદૃષ્ટા તારા દેવી પાર્વતી છે। તેમને અચૂક પરિણામ આપવાની શક્તિ આપી હતી, જેના કારણે આ દિવસે કરવામાં આવેલ કોઈપણ કાર્ય અયોગ્ય બની જતું નથી। આ તારીખે કરવામાં આવેલ કોઈપણ કાર્ય નિરર્થક જતું નથી। વ્યવસાય શરૂ કરવા, ગૃહસ્થતા, વૈવાહિક કાર્યો, પૂજા પાઠ વગેરે માટે તે સારું માનવામાં આવે છે। આ દિવસે જે પણ કાર્ય કરવામાં આવે છે તે શાશ્વત બની જાય છે અને ક્યારેય નાશ પામતું નથી। આથી આ દિવસે દુષ્કર્મ, અત્યાચાર, દુરાચાર વગેરેના કારણે આચરવામાં આવેલા પાપોનું કર્મનું ફળ પણ સમાન છે। માણસે આ દિવસે ખૂબ જ સાવધાની, સંયમ, નિયમો અને આ બધા સાથે જીવવું જોઈએ। આ સાથે આ દિવસે વ્યક્તિએ કરેલા અપરાધો માટે ક્ષમા માટે ભગવાનને નિષ્ઠાપૂર્વક પ્રાર્થના કરવી જોઈએ। તેના દ્વારા તે ગુનાઓ પણ માફ થાય છે અને પુણ્ય પ્રાપ્ત થાય છે। તેથી આ દિવસે પોતાના ખરાબ ગુણોને ભગવાનના ચરણોમાં અર્પણ કરવાની અને તેમની પાસેથી સદાકાળ માટે સારા ગુણોનું વરદાન માંગવાની પરંપરા છે। અક્ષય તૃતીયાને સ્વયં સિદ્ધ મુહૂર્ત તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે તે એક શુભ અને અમૃત મુહૂર્ત માનવામાં આવે છે। આ દિવસે પંચાંગના દર્શન કર્યા વિના કોઈ પણ શુભ કાર્ય જેમ કે હાઉસ વોર્મિંગ, મકાન, જમીન કે બહારના વાહનની ખરીદી કરવી અથવા સોનું અને ચાંદી ખરીદી શકાય છે। માતા પાર્વતીએ ધર્મરાજને પરિસ્થિતિનું મહત્વ સમજાવ્યું અને કહ્યું કે જે પણ સ્ત્રી કોઈ પણ પ્રકારનું કામ શરૂ કરવા ઈચ્છતી હોય અથવા સુખ ઈચ્છતી હોય તેણે આ વ્રત અવશ્ય રાખવું જોઈએ। આ દિવસે વ્રત કરવાથી સ્ત્રી સ્વયં ભગવાન શિવ સાથે પ્રસન્ન રહે છે। લગ્ન યોગ, યુવતીઓ અને યુવકોએ પણ શ્રેષ્ઠ જીવનસાથી મેળવવા માટે આ વ્રતનું પાલન કરવું જોઈએ। સંતાનની ઈચ્છા રાખનાર સ્ત્રી હોય કે પુરુષ, આ વ્રત કરીને સંતાન પ્રાપ્તિનું સુખ પ્રાપ્ત કરી શકે છે। સ્વર્ગીય રાજા ઇન્દ્રની પત્ની ઇન્દ્રાણી અને દેવી અરુંધતી પણ આ વ્રતના કારણે સંતાન પ્રાપ્તિમાં સફળ થયા હતા। આ વ્રતના પ્રભાવથી પ્રજાપતિ દક્ષની પુત્રી રોહિણી પણ તેના પતિ ચંદ્રદેવની પ્રિય રાણી બની હતી। તેથી જીવનના તમામ સુખ પ્રાપ્ત કરવા માટે તમામ સ્ત્રીઓ અને પુરુષોએ અક્ષય તૃતીયાનું વ્રત અવશ્ય રાખવું જોઈએ। અક્ષય તૃતીયાના દિવસે કરવામાં આવતા ઉપવાસ ક્યારેય નિષ્ફળ જતા નથી, તેઓ કાયમ માટે મક્કમ બની જાય છે। શાસ્ત્રો અનુસાર આ દિવસે પર્યાવરણની રક્ષાનો સંકલ્પ લઈને પીપળ, વડ, આમળા, આંબો, જાંબુ, બેલ, લીમડો વગેરે વૃક્ષો વાવવા જોઈએ। આ તમામ વૃક્ષો જીવોને સુખ આપે છે। તેવી જ રીતે વૃક્ષો વાવે તે વ્યક્તિ પણ પ્રગતિ તરફ આગળ વધે છે અને શાશ્વત આનંદમાં સહભાગી બને છે। ભગવાન પરશુરામનો જન્મ અક્ષય તૃતીયાના દિવસે થયો હતો। આ દિવસે માતા ગંગાનું પણ પૃથ્વી પર આગમન થયું હતું। આ દિવસે મહાભારત ગ્રંથની રચના પણ થઈ હતી। આ દિવસે બદ્રીનાથ મંદિરના દરવાજા પણ ખુલે છે અને બાંકે બિહારીજીના મંદિરના પણ દર્શન કરી શકાય છે। 2024માં આ પવિત્ર તહેવાર 10 મે, શુક્રવારે ઉજવવામાં આવશે। આ વખતે અક્ષય તૃતીયા પર ધન યોગ, ગજકેસરી યોગ, શુક્ર દ્વિતીય યોગ, રવિ યોગ, શશ યોગ અને સુકર્મ યોગ બનશે। આ બધાને શુભ સંયોગ માનવામાં આવે છે। વાસ્તવમાં અક્ષય તૃતીયાના દિવસે શનિ અને શુક્ર સહયોગ કરશે અને મંગળ અને બુધનો સંયોગ મીન રાશિમાં ધન યોગ બનાવશે। આ એક દુર્લભ સંયોગ છે જે 30 વર્ષ પછી બની રહ્યો છે। આ સિવાય આ વખતે અક્ષય તૃતીયા પર 50 વર્ષ પછી ગ્રહોની વિશેષ સ્થિતિ બની રહી છે। આ સિવાય ગુરુ અને ચંદ્ર વૃષભ રાશિમાં રહેશે, જેનાથી ગજ કેસરી યોગ બનશે। આ વખતે અક્ષય તૃતીયા શુક્રવારે આવી રહી છે, જે દેવી લક્ષ્મીનો દિવસ છે, જે ખૂબ જ શુભ છે। તૃતીયા તિથિ 10 મેના રોજ સવારે 4:17 શરૂ થશે અને 11 મેના રોજ સવારે 2:50 વાગ્યા સુધી ચાલશે।
અક્ષય તૃતીયાની પૂજાનો સમય સવારે 5:33 થી બપોરે 12:18 સુધીનો રહેશે. આ શુભ મુહૂર્તમાં તમે સોનું કે ચાંદી ખરીદી શકો છો. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની સાથે ભગવાન શિવ, માતા પાર્વતી અને કુબેર દેવની વિશેષ પૂજા કરવામાં આવે છે. અક્ષય તૃતીયાના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને રોજના કામકાજ પછી સૌપ્રથમ ઘર સાફ કરો અને પછી આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો. જો શક્ય હોય તો લાલ કપડાં પહેરીને પૂજા સ્થાન પર જાઓ. ત્યાં શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરો. અક્ષય તૃતીયાના દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે આ એક એવી તિથિ છે જેમાં દેવી લક્ષ્મીની પ્રસન્નતાની સંભાવના ઘણી વધારે હોય છે. આ દિવસે દેવી લક્ષ્મી પ્રસન્ન મૂડમાં રહે છે અને તમે તેમના મંત્રોના જાપ કરીને તેમને પ્રસન્ન કરી શકો છો. આ વખતે અક્ષય તૃતીયા પર અમૃત સિદ્ધિ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ અને ઘણા રાજયોગ જેવા દુર્લભ સંયોજનો રચાઈ રહ્યા છે. આ કારણે કેટલીક વિશેષ રાશિઓને દેવી લક્ષ્મીની વિશેષ કૃપા મળવાની છે. આ રાશિના કેટલાક લોકો આ વખતે અક્ષય તૃતીયા પર કરોડપતિ બની શકે છે અને પૈસાથી ધનવાન બની શકે છે. આ વિડીયો તમને ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવશે, તેથી હું તમને તેને શરૂઆતથી અંત સુધી જોવાની વિનંતી કરું છું. તેના મહત્વને કારણે આ વિડીયો ચૂકશો નહીં. વિડીયોમાં સૌ પ્રથમ આપણે મેષ રાશિ વિશે વાત કરીશું. આ વખતે અક્ષય તૃતીયા પર તમને દેવી લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થશે. બેરોજગાર લોકોને રોજગાર મળશે અને સરકારી સંસ્થાઓ તરફથી લાભ મળશે. ઘણા પ્રોજેક્ટ્સમાં નફો થશે અને અધૂરા કાર્યો પૂરા થવાની શક્યતાઓ વધી જશે. તમને ધનલાભની ઘણી તકો મળશે અને તમને બહારના દેશોના પૈસાથી પણ ફાયદો થઈ શકે છે. કાર્યમાં વધારો થશે અને અધૂરા કાર્યો પૂર્ણ કરવાની તક મળશે. તમને ઈચ્છિત સફળતા મળશે અને દરેક કામમાં ફાયદો થશે. તેની સાથે સંપત્તિમાં પણ વધારો થઈ શકે છે અને લાંબા સમયથી અટકેલા કામો પણ પૂરા થઈ શકે છે. આ વખતે અક્ષય તૃતીયા પર સિંહ રાશિના જાતકો માટે વિશેષ ખુશીની સંભાવના છે. જો તમે પહેલાથી જ પૈસાનું રોકાણ કર્યું છે તો તમને ડબલ નફો મળી શકે છે. સમાજમાં તમને માન અને પ્રતિષ્ઠા મળશે. કાર્યક્ષેત્રમાં ધનલાભ થશે અને અધૂરા કાર્યો પૂર્ણ કરવામાં મદદ મળશે. તમને તમારા વ્યવસાયમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાની તક મળી શકે છે અને દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમને તમારા કાર્યસ્થળમાં લાભ થશે. મિલકત સંબંધિત મામલાઓનો ઉકેલ આવી શકે છે અને જૂની જમીનો અને મિલકતોના વેચાણમાં મદદ મળશે. મિત્રો, કન્યા રાશિના જાતકો માટે આ વખતની અક્ષય તૃતીયા ખૂબ જ શુભ અને ભાગ્યશાળી રહેવાની સંભાવના છે. તમારા ભાગ્યમાં વધુ ઊંચાઈ તરફ આગળ વધવાના સંકેતો છે. તમારું ભાગ્ય સૂર્યની જેમ ચમકશે અને તમને ઘણા શુભ લાભ મળશે. માતા લક્ષ્મી તમારા ઘરમાં સંપત્તિ જાળવી રાખશે અને ગરીબી દૂર કરશે. આ વખતે અક્ષય તૃતીયા તમારા માટે ખરેખર ખૂબ જ શુભ અને ભાગ્યશાળી બની શકે છે. આ વખતની અક્ષય તૃતીયા ખરેખર તમારા માટે ખૂબ જ શુભ હોઈ શકે છે. દેવી લક્ષ્મીની કૃપાથી તમને ધનમાં વૃદ્ધિ, વૈવાહિક સુખ, સંતાનનો જન્મ અને ન્યાયમાં વિજય મળી શકે છે. વિદેશ યાત્રા અને પ્રવાસની દ્રષ્ટિએ પણ આ સમય તમારા માટે શુભ સાબિત થઈ શકે છે. તમને પરિવાર, જીવનસાથી અને પરિવારના તમામ સભ્યોનો સહયોગ મળશે. આ સમયે તમે લોન અને અન્ય નાણાકીય વહીવટી બાબતોમાં બેંક પાસેથી મંજૂરી મેળવી શકો છો. મિત્રો, હવે આપણે ચોથી રાશિ પર આવી ગયા છીએ, જેને આ વખતે અક્ષય તૃતીયા પર વિશેષ લાભ થવાની સંભાવના છે. કુંભ રાશિના લોકો માટે આ સમય ખૂબ જ શુભ અને ભાગ્યશાળી સાબિત થઈ શકે છે. આ સમયે અક્ષય તૃતીયા તમારી કારકિર્દીમાં વૃદ્ધિ, આવકમાં વધારો, મહત્વપૂર્ણ સફળતાઓ અને અધૂરા કાર્યો પૂર્ણ કરવાની તક લાવી શકે છે. મહાલક્ષ્મીની કૃપાથી તમને ધનમાં વૃદ્ધિ, બમણી પ્રગતિ અને સફળતા મળી શકે છે. મિત્રો, અક્ષય તૃતીયા પર ખુશ અને ભાગ્યશાળી બનનાર આગામી રાશિ મીન રાશિ છે. આ વખતે અક્ષય તૃતીયા પર તમને કરોડોની રકમ મળી શકે છે. તમારું ભાગ્ય ચમકશે અને અધૂરા કાર્યો પણ પૂરા થશે. માં લક્ષ્મીની કૃપાથી તમને નવી નોકરી અથવા વિદેશ જવાની તક મળી શકે છે. પૈસાના રોકાણમાં તમને વધુ ફાયદો થશે અને તમારી આવક પણ વધશે. પરંતુ યાદ રાખો, રાજકારણમાં સામેલ થવાનું ટાળો, કારણ કે તે તમારા માટે સમસ્યાઓનું કારણ બની શકે છે. કાર્યસ્થળ પર પણ વધુ ફોકસ રાખો. આગળની રાશિ મિથુન રાશિ છે.
આ સમય અક્ષય તૃતીયા તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી રહેશે. દેવી લક્ષ્મીની કૃપાથી આ દિવસ ખૂબ જ શુભ રહેશે. નવા વ્યાપારનો વિસ્તાર કરવાની તક મળી શકે છે અને પહેલાથી રોકાણ કરેલા પૈસામાંથી મોટો નફો મેળવવાની તક મળી શકે છે. તમને કાર્યસ્થળ પર મોટો લાભ પણ મળી શકે છે અને લાંબા સમયથી અટકેલા કાર્યોને પૂર્ણ કરવા માટે પણ સારો સમય રહેશે. તમારી આવકમાં વધારો થઈ શકે છે અને તમારા વ્યવસાયમાં પણ વધારો થઈ શકે છે. દેવી લક્ષ્મીની વિશેષ કૃપાથી તમારી ભાગ્યશાળી યાત્રા શરૂ થશે. આ અદ્ભુત તકનો લાભ લેવા માટે તમારે ધ્યાન અને સમર્પણ સાથે કામ કરવું પડશે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ, શેર કરજો.